तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર ગુજરાતના ચુનંદા તથા વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિમાં ડો સુભાષ એકેડમીનો વાર્ષિકોત્સવ 2-5 ડિસેમ્બરે યોજાશે સેવા સાધના અને સંસ્કારની તપોભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં આવેલી ઐતિહાસિક નગરીના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા સ્થપિત ડો સુભાષ એકેડમી જૂનાગઢ સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ડો સુભાષ યુનિવર્સિટીના ઉપક્રમે વાર્ષિકોત્સવ 2024ની ઉજવણીતા 2-5 ડિસેમ્બર બુધવારના રોજ ડો સુભાષ એકેડમી ખાતે યોજાશે આ પ્રસંગે પ્રથમ બેઠક વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાશે જેનું ઉદ્ઘાટન શ્રી અજયભાઈ ઉમટના વરિષ્ઠ પત્રકાર વરદ હસ્તે થશે જેમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર શ્રી રોનકભાઈ પટેલ એન્કર 1BP ન્યૂઝ પ્રવીણભાઈ આહિર એન્કર GS ટીવી ન્યૂઝ હેમંતભાઈ ગેલાણી એન્કર VTV ન્યૂઝ અને ગોપીબેન ઘાંઘર એન્કર નિર્ભય ન્યૂઝ ખાસ ઉપસ્થિત રહેશે આજ બેઠકમાં આહિરરત્નો શ્રી કાનાભાઈ બાંટવા તંત્રી આજકાલ દૈનિક શ્રી અર્જુનભાઈ ડાંગર સ્ટેટ એડિટર દિવ્ય ભાસ્કર સેટેલાઇટ શ્રી રજનીભાઈ કાતરિયા પોપટભાઈ સોશિયલ મીડિયા આશ્રમ મહુવા અને વિજયભાઈ જોટવાનું ડી ભારતી ન્યૂઝ એમણે મેળવેલી સિદ્ધિઓ બદલ સન્માન કરવામાં આવશે સાથે સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સંસ્થાના વિદ્યાર્થીઓનું સન્માન કરી એમને પણ ગૌરવાન્વિત કરાશે આ પ્રસંગે રાત્રિની બીજી બેઠકમાં સુભાષ એકેડમીની વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંદેશ ટીવી એન્કર શ્રી નુપુરભાઈ પટેલ કરશે આ પ્રસંગે યોજાનાર વિદ્વાનોની વિચાર ગોષ્ઠી અને સુભાષ રંગભવન પરથી રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સૌને ઉપસ્થિત રહેવા સંસ્થાના વડા અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને સંસ્થાના સંયોજક શ્રી રાજ ચાવડાએ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા વિદ્યાર્થીઓનું પણ અમે સન્માન કરવાના છે અને જે સુભાષ આર્ય કન્યાલયની બહેનો રાજ્ય કક્ષાએ છે અમારા વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ જે એવોર્ડ મળ્યા છે એમનું પણ અમે સન્માન કરવાના છે અને રાત્રિનો જે કાર્યક્રમ એમાં નુપુરભાઈ પટેલ આવવાના છે એના સાથે અમે ઉદ્ઘાટન રાખ્યું છે અને એ કાર્યક્રમમાં જે અમારી હું રાજ જવાહરભાઈ ચાવડા છું અને અમારો ડૉક્ટર સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશન છે જે મારા દાદાજી શ્રી પેથલજીભાઈ ચાવડાએ શરૂ કરી હતી અમારે 48મી એન્યુઅલ ડે સેલિબ્રેશન છે જેનો અમે 25 ડિસેમ્બરે કાર્યક્રમ ગોઠવ્યો છે એમાં સવારના ભાગમાં આપણે પ્રેસ અને મીડિયાનું સન્માન અને એમને સાંભળવાનું ને બધું આપણું કાર્યક્રમ રાખ્યું છે જેમાં અલગ અલગ ચેનલ્સમાંથી ઘણા બધા જર્નલિસ્ટ આવવાના છે અને એવી રીતે જ સાંજના કાર્યક્રમમાં આપણે સ્ટુડન્ટ્સનું સેલિબ્રેશન રાખ્યું છે જેમાં બધી અમારી અલગ અલગ સંસ્થાઓમાંથી પરફોર્મન્સ સ્ટુડન્ટ્સ કરશે ડૉક્ટર બલરામ ચાવડા આચાર્ય ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ ડૉક્ટર સુભાષ એકેડેમી પરિવાર દ્વારા 48મા વાર્ષિકોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ વાર્ષિકોત્સવમાં જૂનાગઢ વિસ્તારના અને ગુજરાતના જે ખાસ કરીને જે પત્રકાર મિત્રો છે એ પત્રકાર મિત્રોને અમે અહીં બોલાવ્યા છે આ પત્રકાર મિત્રોમાં જે ગુજરાતના શ્રેષ્ઠ એવા મીડિયાકર્મીઓ છે જેમ કે જગદીશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શ્રી અજય ઉમટના હાથે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે એ ઉપરાંત એ કાર્યક્રમમાં રોનકભાઈ પટેલ ગોપીબેન મણિયાર એટલે કે ગાંગર શ્રી હેમંતભાઈ ગેલાણી પ્રવીણભાઈ આહિર ઉપસ્થિત રહેવાના છે આ પ્રસંગે આહિર સમાજનું જે પ્રતિનિધિત્વ કરે છે એવા કાનાભાઈ બાટવા કે જેઓ આજકાલનું તંત્રીપદ સંભાળી રહ્યા છે દિવ્ય ભાસ્કરમાં રહેલા અર્જુનભાઈ ડાંગર
એમને પણ અમે સન્માન કરવાના છીએ. અને જે સામાજિક ક્ષેત્રે કામ કરે છે એવા રજનીભાઈ કાતરિયા જે પોપટભાઈ તરીકે પ્રખ્યાત છે એ તથા ડીડી ન્યૂઝમાં કામ કરતા વિજયભાઈ જોટુયાનું અમે સન્માન કરવાના છીએ. એ ઉપરાંત આ તકે જે લોકો જે વિદ્યાર્થીઓ સુભાષ એકેડેમી પરિવારના છે એમણે પોતાના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ફાઇનલ વર્ષમાં નંબર મેળવ્યો છે અથવા તો ગુજરાત ક્ષેત્રે નામના કરવી છે, રમતગમતમાં જેમણે નામ ખેડ્યું છે એવા વિદ્યાર્થીઓને પણ અમે સન્માન કરવાના છીએ. રાત્રિના કાર્યક્રમમાં નુપુરભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે, જેમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અને સુભાષ એકેડેમી વિવિધ સંલગ્ન 18થી વધારે સંસ્થાઓ અને સુભાષ યુનિવર્સિટી એમના વિદ્યાર્થીઓ આમાં ભાગ લેશે. કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભ 2024માં સંબોધિત કરતા રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહવાન કર્યું હતું. આ સાથે તેમણે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન અને કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. અગ્રગણ્ય દૈનિક ફૂલછાપ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા શ્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિએ ઉજવાતા કિસાન દિવસ નિમિત્તે આયોજિત આ કૃષિ કિસાન કુંભ 2024નો શુભારંભ કરાવતા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીશ્રીએ સંબોધિત કર્યા હતા. આજે જ્યારે ખેતીમાં શ્રમિકોની અછત વર્તાય છે ત્યારે ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજી નેનો યુરિયા સહિતના છંટકાવમાં ખૂબ ઉપયોગી નીવડે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્ય શ્રી ડો. થોભણ ઢોલરિયા, ફુલહાબના જનરલ મેનેજર શ્રી નરેન્દ્રભાઈ સીબા, મેનેજિંગ ટ્રસ્ટી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ હાર્દિકભાઈ મામણીયા એ પ્રાકૃતિક કૃષિ સહિતના મુદ્દાઓને આવરી લઈ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. આ તકે કિસાન કુંભ 2024 કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એગ્રો સેલ ચૈતન્ય શ્રોફ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો નરેન્દ્ર જાદવ, સંશોધન નિયામક ડો આર.બી. માદરિયા તથા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે ફૂલછાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે સ્વર્ગસ્થ કિસાન નેતા ચૌધરી ચરણસિંહજીના જન્મદિવસને કિસાન દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે કિસાનોને ખેતી માટે જે જરૂરિયાત છે આજના સમયની તાતી એ વિષયો પર માર્ગદર્શન મળી રહે અને આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય એ હેતુસર ફૂલછાપ દૈનિક દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મને હાજર રહેવા માટેની તક મળી છે. એના માટે હું મારી જાતને ધન્ય માનું છું. આજના કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માનવાના, ખેતીમાં નવી જે ટેકનિક આવી છે ડ્રોન ટેકનોલોજી, ટકાઉ ખેતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધિત ખેતી, આ બધી બાબતો અંગે વિશદ ચર્ચા વિચારણા થઈને ખેડૂતોને સમજ આપવામાં આવશે કૃષિ નિષ્ણાતો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા. અને આ રીતે આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય, ખેડૂતો સુખી થાય એ દિશામાં ફૂલછાપના પ્રયત્નને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને આ કાર્યક્રમમાં હાજર રહેતા ખૂબ આનંદની લાગણી થાય છે. तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो